ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત. આજે આપણે અહીંયા વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા વિશે માહિતી મેળવીશું. આપણે આના પહેલાં અવયવ અને અવયવી વિશે ભણી ગયા કે અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય. અવયવ એટલે કે એવી સંખ્યા કે જો આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલ સંખ્યાનો અવયવ કહે છે. જ્યારે અવયવી એટલે આપેલી સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય એવી સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. હવે છે અવિભાજ્ય સંખ્યા, એટલે કે જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. એટલે કે જે સંખ્યાને એક અને સંખ્યા પોતે, ધારો કે 3, તો 3ને કયા કયા અવયવ છે? 1 અને 3 એમ બે જ અવયવ છે, તો 3 એ અવિભાજ્ય સંખ્યા થશે. તો મતલબ કે જે સંખ્યાને એક અને સંખ્યા પોતે એવો બે જ અવયવ મળતા હોય, એના સિવાય અન્ય કોઈ અવયવ મળતો હોય નહીં, ત્યારે સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 2, 3, 5, 7, 11, 13 આ વગેરે કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. એના સિવાય પણ અન્ય સંખ્યાઓ છે કે જે કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 અને 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. 2 સિવાય અન્ય કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યામાં આવશે નહીં. માત્ર ને માત્ર 2 એ એવી બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા છે, અને અવિભાજ્ય સંખ્યામાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2. વિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. આપણે અવિભાજ્ય સંખ્યામાં દેખ્યું કે એક અને સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવ હોય તો એ કેવી કહેવાય છે? અવિભાજ્ય. તો વિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને 2 થી વધારે અવયવ થતા હોય તો એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 4, 6, 8, 9, 10, 12 વગેરે કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. આપણે અહીંયા દેખ્યું વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ તમે દેખી, એમાં તમે દેખ્યું કે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થઈ? 2, 3, 5 એવી સંખ્યાઓ. જ્યારે વિભાજ્ય સંખ્યાની 4, 6, 8, 9 તો એક એ કેવી છે? તો એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, એનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા તરીકે સમાવેશ થતો નથી. એકને કેવી સંખ્યા કહેવામાં આવે છે? વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે. અવિભાજ્ય સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ હતી? અવિભાજ્ય સંખ્યા 2. એટલે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા થશે 4. હવે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ બહુ ઓછી છે. અહીંયા આપણે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ બતાવી છે કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 59, 61, 67, 73, 73, 79, 83 અને 97 આ કેવી છે? 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે. એ સિવાયની 100 સુધીમાં આવતી દરેક સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. હવે દેખીએ બેકી સંખ્યા, એટલે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને કેવી કહેવામાં આવે છે? બેકી અથવા સમ અથવા યુગ્મ સંખ્યા. જે સંખ્યાને આપણે 2 વડે શું કરી શકીએ? નિશેષ ભાગી શકીએ, તો એવી દરેક સંખ્યાને શું કહેવામાં આવે? બેકી સંખ્યા. દાખલા તરીકે 2, 4, 6, 8, 10, 12, 14 દરેક કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. બેકી સંખ્યાને અન્ય 2 નામ છે. કયા નામ? તો સમ સંખ્યા અને યુગ્મ સંખ્યા.
બેકી સંખ્યાના સ્થાને કયા બે નામ વાપરવામાં આવે છે? સમ અને યુગ્મ સંખ્યા પણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે દેખીએ એકી સંખ્યા. એકી સંખ્યા એટલે જે સંખ્યાને બે વડે આપણે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવે છે? એકી સંખ્યા. નિશેષનો મતલબ તમને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે નિશેષ એટલે જે સંખ્યામાં શેષ શું આવે? ભાગાકાર કરતા શૂન્ય આવે તો એ સંખ્યાને કેવી કહેવાય? નિશેષ સંખ્યા કહેવાય કે આપણે એને નિશેષ ભાગી શક્યા એમ કહી શકીશું. તો જે સંખ્યાને બે વડે ભાગતા નિશેષ ભાગી શકીએ નહીં તો એવી સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે. તો એ કેવી થશે? 1, 3, 5, 7, 9 આ બધી કેવી સંખ્યાઓ થશે? એકી સંખ્યાઓ થશે. એકી સંખ્યાને અન્ય બીજા બે નામ છે વિષમ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા. સ્વાધ્યાય 3.2 એમાં દાખલા નંબર 1 કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો અને બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? શું કીધું છે? કોઈ પણ બે, એમાં બે ભાગ આપેલા છે. કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય અને બીજો છે કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય. તો પહેલું છે કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ થાય. કોઈ પણ બે એકી સંખ્યા આપણે લઈએ અને એમનો સરવાળો કરીએ તો જવાબમાં આપણને કેવી સંખ્યા મળશે? બેકી સંખ્યા. દાખલા તરીકે 7 અને 3 બંને કેવી છે? એકી સંખ્યા છે. પણ 7 + 3 કરીએ ત્યારે જવાબ શું આવે છે? 10 અને 10 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. આ જ રીતે તમે અન્ય કોઈ પણ ઉદાહરણ લઈ શકો. એ સિવાય બી ધારો કે 5 + 7 5 અને 7 બંને કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યા. પણ એમનો સરવાળો 5 + 7 કરીએ તો કેટલું આવશે? 12 કે જે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. આમ કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો એ કેવો આવે? બેકી સંખ્યા જ મળે. એ જ રીતે કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો તે આપણને શું મળશે? બેકી સંખ્યા. ધારો કે 6 + 2 = 8. અહીં 6 અને 2 બંને કેવી છે? બેકી સંખ્યા અને એમનો જવાબ 8 એ પણ કેવી છે? બેકી સંખ્યા. તમે એ સિવાયની કોઈ પણ બે બેકી સંખ્યા લો અને સરવાળો કરશો તો પણ જવાબ કેવો આવશે? બેકી સંખ્યામાં જ મળશે. એટલે કે કોઈ પણ બે એકી સંખ્યા કે બેકી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો જવાબ કેવી સંખ્યા મળે છે? બેકી સંખ્યા. દાખલા નંબર 2 નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું છે 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. આપણે અહીંયા દેખ્યું હાલ કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે. અહીંયા શું છે? કોઈ પણ 3 એકી સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ કેવો મળે? બેકી સંખ્યા. તો સાચું છે કે ખોટું? તો આ વિધાન કેવું છે? વાક્ય ખોટું છે. કારણ ધારો કે આપણે 3 + 5 + 7 કરીએ તો જવાબ કેટલો આવે છે? 15. અહીંયા 3, 5 અને 7 ત્રણેય સંખ્યા કેવી છે? એકી સંખ્યા અને જવાબ કેવો આવે છે? આપણને એકી સંખ્યામાં મળે છે, બેકી સંખ્યામાં મળતો નથી. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. બે એકી સંખ્યા લઈએ અને એમાં એક બેકી સંખ્યાનો સરવાળો કરીએ તો એ ત્રણેયનો સરવાળો કેવો આવશે? બેકી સંખ્યા. તો આ વિધાન કેવું છે? સાચું. ધારો કે 3 + 5 + 2 એમાં 3 અને 5 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા અને 2 એ બેકી સંખ્યા ને બધાનો સરવાળો કેટલો આવે છે? 10 અને 10 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. એટલે કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે. ત્રીજું 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? સાચું. ધારો કે 3 × 5 × 7 કરી તો 3, 5 અને 7 ત્રણેય કેવી છે? એકી સંખ્યા છે અને એમનો ગુણાકાર 3 × 5 15 × 7 120
5 એ પણ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે। આ રીતે તમે કોઈ પણ 3 એકી સંખ્યા લઈ અને એનો ગુણાકાર કરી શકો છો। જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે। આપણે કોઈ પણ બેકી સંખ્યા લઈએ અને એને 2 વડે ભાગીએ તો ભાગવામાં જે જવાબ આપણને મળે એકી સંખ્યા જ મળે હંમેશા। આ થતું નથી। ધારો કે 4 ભાગ્યા 2 કરીએ તો જવાબ કેવો મળ્યો? 2 અને 2 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા। તો મતલબ કે જરૂરી નથી કે આપણે કોઈ પણ સંખ્યાને બેકી સંખ્યાને 2 વડે ભાગીએ તો જવાબ એકી સંખ્યામાં આવશે। એ એકી સંખ્યા પણ હોઈ શકે અને બેકી સંખ્યા પણ હોઈ શકે। બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે। તો આ વિધાન કેવું છે? ખોટું, કારણ કે 2 એ અવિભાજ્ય સંખ્યા છે અને તે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે। અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી। અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી। તો આ વિધાન કેવું છે? ખોટું, કારણ કે આપણે શરૂઆતમાં જ ભણ્યા કે અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા કે જેને એક અને સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવ હોય। એટલે કે 2 અવયવ તો એને હોય જ છે અને એક એ દરેક સંખ્યાનો અવયવ છે એવું પણ આપણે ભણી ગયા। એટલે કે આ વિધાન કેવું છે? ખોટું। 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે। શું કીધું? 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે। તો આ વિધાન કેવું છે? ખોટું, કારણ 2 વત્તા 5 બરાબર કેટલા થાય? 7 અને 2 અને 5 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે, તો એમનો સરવાળો કેવો આવે છે? 7, જે કેવો છે? એકી સંખ્યા છે। 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે। આ વિધાન કેવું છે? સાચું, કે 2 સિવાય કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોતી નથી। આગળ દેખીએ, બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે। તો આ વિધાન પણ કેવું છે? ખોટું, કારણ કે 2 એ બેકી સંખ્યા છે પણ એ વિભાજ્ય સંખ્યા નથી। 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। 2 બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય। તો આપેલ વિધાન કેવું છે? સાચું। ધારો કે 4 ગુણ્યા 6 બરાબર કેટલા થાય? 24। 2 ગુણ્યા 4 કરીએ તો કેટલા થશે? 8। એવી રીતે તમે કોઈ પણ 2 બેકી સંખ્યા લઈ એનો ગુણાકાર કરશો તો જવાબ કેવું મળશે? બેકી સંખ્યા જ મળશે। તેર અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે। આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે। મતલબ કે 13 અને 31 બંને સંખ્યા લીધી, એમાં 1 અને 3 એમ 2 અંકો આવે છે। તો આવા 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો, કે જેમ કે 13 અને 31 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે અને એમના આવતા અંકો કયા છે? 1 અને 3। તેવી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ શોધવાની છે। તો સૌપ્રથમ આપણે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખી દઈએ। તો કઈ આવશે? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 46, 53, 59, 60, 71, 73, 79, 83, 89 અને 97। હવે ક્રમ અનુસાર આપણે શું કરીશું? એમાં સંખ્યાઓ શોધવાનો પ્રયત્ન કરીશું। 2 ના 2 તો એ સંખ્યાની ઊંધી સંખ્યા આવે છે? ના। અહીંયા આપણે દેખીએ 11 તો 11 ના ઊંધા 11 જ થાય, તો એ જોડીમાં આપણે લખી શકીએ નહીં। 13 માટે આવી ગયું 31, 17 એટલે કે 1 અને 7, તો અહીંયા 71 પણ શું આવશે? 1 અને 7, એટલે 17 અને 71ની જોડી બનશે। 19 તો એના ઊંધા થશે 1 અને 9, એનાથી બનતી સંખ્યા 91 છે આમાં? ના, નથી। 23 માટે એ પણ નહીં આવે। 29 નથી। 31 આવી ગયા?
13 અને 31 માં 37, તો એના ઊંધા થાય 73, તો એ સંખ્યા આવશે. 41, તો એના ઊંધા 14 આવશે નહીં. 43, એના ઊંધા 34, એ પણ નહીં આવે. 47 માટે પણ નથી, 53 માટે પણ નથી, 59 નું પણ નથી, 61 એટલે ના આવે, 67 એ પણ નથી આવતા, 79 તેના ઊંધા 97, 83 અને 89 વધે, એ બંનેની પણ ઊંધી જોડ પેર થતી નથી. એટલે કે કઈ કઈ સંખ્યાઓની જોડી બનશે? તો 13 અને 31. એની જેમ બીજી કઈ સંખ્યાઓની જોડી બને છે? તો 17 અને 71, 37 અને 73, 79 અને 97. દાખલા નંબર 4 છે કે 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાથી અલગ લખો. એટલે કે 20 થી નાની વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ લખવાની કઈ છે? તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ આવશે? 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. એ કેવી સંખ્યાઓ છે? 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ. તો વિભાજ્ય સંખ્યાઓમાં કઈ આવશે? એના સિવાય. હા, અહીંયા આપણે 1 લખીશું નહીં, કારણ કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો કઈ થશે? 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18 અને 20 એ કેવી છે? 20 થી નાની વિભાજ્ય સંખ્યાઓ છે. દાખલા નંબર 5. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? શું પૂછવામાં આવ્યું છે? 1 અને 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. તો સૌપ્રથમ 1 અને 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા લખીએ તો કઈ આવશે? 2, 3, 5 અને 7. એમાં સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા, તો કઈ સૌથી મોટી સંખ્યા છે? 7. તો 1 અને 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 7 છે. દાખલા નંબર 6. નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. જે પણ નીચે સંખ્યાઓ આપેલી છે એમને શું કરવાના? બે એકી અવિભાજ્ય સંખ્યા હોય એમના સરવાળા વડે દર્શાવવાની છે. કે આપણે જે પણ બે સંખ્યા લઈએ એમનો સરવાળો બતાવે. બંને કેવી સંખ્યા હોવી જોઈએ? એકી, અને એ પણ કેવી? અવિભાજ્ય સંખ્યાઓ. 44, તો શું થશે? 3 + 41 એટલે કે 44 આવે. અહીંયા દેખીએ કે 3 અને 41 બંને કેવા છે? એકી સંખ્યાઓ છે અને અવિભાજ્ય સંખ્યાઓ પણ છે. એ રીતે 7 + 37 તો પણ કેટલા થશે? 44. અહીંયા 7 અને 37 એકી અને અવિભાજ્ય સંખ્યા છે. એ જ રીતે 36, તો શું થશે? 5 + 31. 5 અને 31 બંને એકી અવિભાજ્ય સંખ્યાઓ છે અને એનો જવાબ થાય 36. આ જ રીતે તમે તમારી રીતે કોઈ પણ સંખ્યા શું કરી શકો? દર્શાવી શકો છો. અહીંયા આપણે બનતી હોય એટલી બધી સંખ્યા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. 7 + 29 એટલે પણ કેટલા થાય? 36. અને 7 અને 29 બંને કેવી છે? એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા છે. 13 અને 23, 13 + 23 એટલે 36 થાય. અને 13 અને 23 બંને કેવી સંખ્યા છે? એકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. 24 એટલે કે 5 + 19 = 24. એમાં 5 અને 19 બંને એકી અને અવિભાજ્ય સંખ્યા છે. એ જ રીતે 7 + 17 = 24. 18 એટલે કે 5 + 13 = 18. એ રીતે અન્ય કોઈ સંખ્યા આવશે કે જે તમે 18ના સરવાળા તરીકે દર્શાવી શકો અને એકી અને અવિભાજ્ય સંખ્યા હોય? વિચારી જુઓ વિદ્યાર્થી મિત્રો. હા, આવે છે. કઈ છે? 7 + 11 = 18. અને 7 અને 11 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે.
દાખલા નંબર 7, અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપો જેનો તફાવત 2 હોય. શું કીધું છે? અવિભાજ્ય સંખ્યાઓની એવી જોડ બતાવવાની કે જેનો તફાવત શું થાય? 2. તફાવત એટલે કે બાદબાકી કેવી આવવી જોઈએ? 2 થાય. એટલે કે ધારો કે 5 અને 3 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે અને એમની બાદબાકી કરતા આપણને જવાબ કેટલો મળે છે? 2. એ જ રીતે 7 માંથી 5 બાદ કરીએ તો જવાબ 2 આવે અને બંને કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. 13 - 11 તો પણ કેટલા થશે? જવાબ 2 આવશે અને એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. એ જ રીતે 43 માંથી 41 બાદ કરીએ એટલે જવાબ 2 અને 73 માંથી 71 બાદ કરીએ એટલે જવાબ 2. એટલે કે કઈ 3 જોડીઓ થશે? 5 અને 3, 7 અને 5, 13 અને 11, 43 અને 41, 73 અને 71. આ કેવી અવિભાજ્ય સંખ્યાની જોડી છે કે જેમનો તફાવત 2 આવે એટલે કે એમની બાદબાકી કરતા જવાબ કેટલો મળે? 2. દાખલા નંબર 8, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? તો અહીંયા 2 સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે, 23 અને 37. જો તમે એમના અવયવ શોધવાનો પ્રયત્ન કરશો તો એમાં તમને ફક્ત માત્ર 2 જ અવયવ મળશે, 1 અને સંખ્યા પોતે. એટલે કે જો તમે 23 ના અવયવ શોધશો તો તમને કેટલા અવયવ મળશે? 2. કયા કયા? 1 અને 23. એ જ રીતે 37 ના અવયવ શોધશો તો એ પણ કેટલા મળશે? 2. કયા કયા? 1 અને 37. જ્યારે 51 અને 26 ના તમે અવયવ શોધશો તો 51 ના અવયવ તમે શોધી શકશો 2 કરતા વધારે અને 26 ના પણ તમે 2 કરતા વધારે અવયવ શોધી શકશો. દાખલા નંબર 9, 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. 100 કરતા નાની એટલે કે 1 થી 100 ની વચ્ચે આવતી એવી વિભાજ્ય સંખ્યાઓ લખવાની. ક્રમિક એટલે કે એક પછી એક તરત આવતી હોય એવી કે જેમની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા આવતી ના હોય. તો અહીંયા આપણે 2 એવી સંખ્યાઓ લખવાનો પ્રયત્ન કર્યો છે કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. જેમ કે 84, 85, 86, 87, 88, 89 અને 90. આ 7 સંખ્યાઓ એવી છે કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. એ જ રીતે 90, 91, 92, 93, 94, 95 અને 96. આ 7 સંખ્યાઓ પણ એવી છે કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. અહીંયા તમે દેખી શકો છો કે 84 થી લઈને 96 સુધીની સંખ્યાઓ ક્રમિક છે. એમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નથી. તો એમની વચ્ચે કોઈ પણ ક્રમિક 7 સંખ્યાઓ તમે શું કરી શકો? લઈ શકો છો. દાખલા નંબર 10, નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. શું કીધું છે? હમણાં આપણે શું કર્યું હતું કે કોઈ પણ 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી હતી. હવે છે કે કોઈ પણ 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એટલે કે કોઈ પણ 3 એકી અને એ પણ કેવી હોવી જોઈએ? અવિભાજ્ય સંખ્યાઓ. એમના સરવાળા રૂપે આપણે શું કરવાનું છે? દર્શાવવાનું છે. 21 તો શું થશે? 3 + 5 + 13 = 21. અહીંયા 3, 5 અને 13 ત્રણે કેવી છે? એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. એ જ રીતે 31 તો થશે 3 + 5 + 23 = 31. અહીંયા 3, 5 અને 23 ત્રણે કેવી છે? એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. આના સિવાય પણ અન્ય કોઈ સંખ્યા હોઈ શકે. તમે જાતે પ્રયત્ન કરીને જોઈ શકો છો કે અન્ય કોઈ એવી સંખ્યાઓ છે, 3 એવી એકી અવિભાજ્ય સંખ્યાઓ છે કે જેમનો સરવાળો 31 થતો હોય. તમે પ્રયત્ન કરી જોજો. 53 13 + 17 + 23 = 53. અહીંયા 13, 17 અને 23 ત્રણે કેવી છે? એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. ચોથું છે 61
7 + 13 + 41 બરાબર 61. અહીંયા 7, 13 અને 41 ત્રણેય એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. દાખલા નંબર 11. 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. શું કીધું છે? 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી, એટલે કે કોઈ પણ બે સંખ્યા આપણે લઈએ 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા કે જેમનો સરવાળો કેટલો થાય? 5 વડે વિભાજ્ય હોય. તો પહેલા તો 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. હવે 5 વડે સંખ્યા વિભાજ્ય હોય તો એના માટે સરવાળો કેટલો હોવો જોઈએ? તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 50 એવો હોવો જોઈએ કે જેથી શું થાય? એ સંખ્યાના સરવાળાને આપણે 5 વડે વિભાજિત કરી શકીએ. તો 2 + 3 બરાબર કેટલા થાય? 5. 2 અને 3 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, 20 કરતાં નાની. એ જ રીતે 2 + 13 તો 15 કે જે બંનેનું અવિભાજ્ય સંખ્યા છે અને એમના સરવાળા 15 ને આપણે 5 વડે વિભાજિત કરી શકીએ છીએ. 3 + 7 તો કેટલા થાય? 10. 3 અને 7 અવિભાજ્ય સંખ્યાઓ છે અને 10 ને આપણે 5 વડે વિભાજિત ભાગી શકીએ. 7 + 13 20 અને એ બંને અવિભાજ્ય સંખ્યાઓના સરવાળાને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. 11 + 19 એટલે 30. 30 ને 5 વડે ભાગી શકાય છે અને 11 અને 19 એ બંને કેવી છે? 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ છે. આમ અવિભાજ્ય સંખ્યાની જોડીઓનો સરવાળો 5, 10, 15, 20 અને 30 આવે છે, જે સંખ્યાને આપણે શું કરી શકીએ છીએ? 5 વડે ભાગી શકીએ છીએ. દાખલા નંબર 12. જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવે છે? તો અવિભાજ્ય સંખ્યા. આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યામાં જ ભણી ગયા કે જે સંખ્યાને એક અને સંખ્યા પોતે માત્ર 2 અવયવ હોય તો એ સંખ્યાને કેવી કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તેને કેવી સંખ્યા કહેવાય છે? વિભાજ્ય સંખ્યા કહે છે. ત્રીજું, સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. તો સંખ્યા 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો કઈ આવશે? 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 2 કે જે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો કઈ થશે? 4. અને સૌથી નાની બેકી સંખ્યા તો કઈ આવશે? 2.